આજે આશીષ જોશી મુદ્દે આપણે પત્રકાર શું છે મુદ્દાઓ? અત્યંત મહત્વની જે બાબતો સામે આવી છે, જેમ કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તારીખ 24/4/26ના રોજ સંખેડા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી પ્રમોદ પ્રેમ નારાયણ પાંડેની સામે એક ફરિયાદ નોંધાઈ છે અને જે ફરિયાદમાં દારૂની બોટલ મંગાવનાર આરોપી તરીકે વોર્ડ નંબર 15ના જે તે વખતના ઉમેદવાર અને પછી જીતેલા કોર્પોરેટર એવા આશીષભાઈ જોશીનું નામ જ્યારે નોંધાઈ છે એટલે તાત્કાલિક ધોરણે પ્રથમ તો મુખ્યમંત્રીશ્રીથી લઈને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જ્યારે છોટાઉદેપુરના એસપી તમામને લેખિતમાં તમામ વિગતો સાથે આશીષભાઈ જોશી દ્વારા એક રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આશીષભાઈ જોશીએ પોતાનો નાર્કો ટેસ્ટ, સાયન્ટિફિક ટેસ્ટ, બધા પ્રકારના વૈજ્ઞાનિક પદ્ધતિઓથી તપાસ કરાવવાની પોતાની તૈયારી બતાડી અને 11મી મેના રોજ જ્યારે પ્રધાનમંત્રી શ્રી વડોદરા આવેલા હતા તે વખતે સંખેડા પોલીસ સ્ટેશનથી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ એ પોતે વડોદરા આવે છે, આશીષ જોશીના ઘરે જાય છે અને આશીષ જોશીને ત્યાંથી લઈ જઈને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય છે. ત્યાં પારુલબેન પટેલ પણ ત્યાં હાજર હતા અને પારુલબેનની અને અન્ય પરિવારજનોની હાજરીમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે પૂછપરછ થાય છે, આશીષ જોશી તમામ પુરાવા સાથે ક્લિયરલી કહે છે કે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે, મેં કોઈ ગુનો કર્યો નથી. અને છેવટે તમામ પુરાવા જોયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ જે સંખેડા પોલીસ સ્ટેશનથી આવે છે એ આશીષ જોશીની ધરપકડ કર્યા વગર પરત જતા રહે છે અને બીજા દિવસે એક લેખિત નિવેદન આશીષ જોશી તરફથી સંખેડા પોલીસ સ્ટેશનને વિગતવારનું આપવામાં આવે છે કે જેથી કરીને એક નિવેદન પોલીસના રેકોર્ડમાં અને ચાર્જશીટમાં રહે એ એક વિગતવારનું એક નિવેદન બી મોકલ્યું અને ત્યારબાદ 13મી તારીખે આપણે બધા જાણીએ કે એમને અરેસ્ટ કરવામાં આવ્યા. પરંતુ જે પ્રકારે એમની ધરપકડ અમદાવાદ ખાતેથી થઈ અને પછી 14મી તારીખે અને 15મી તારીખે કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર જાણે એમને જેલમાં ગોંધી જ રાખવા છે એ પ્રકારે એમને કન્ટિન્યુઅસલી લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારની કોઈ તપાસના કામે કોઈ પૂછપરછ નથી થતી અને કોર્ટમાં લઈ જતાના ગણતરીના કલાક પહેલા એમને બહાર કાઢવામાં આવે છે અને એમની પૂછપરછ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે જ્યારે એક દિવસના રિમાન્ડ માંગ્યા, રિમાન્ડ પૂર્ણ થયા ત્યાર પછીનો જે ઘટનાક્રમ હતો એ ખરેખર ચોંકાવનારો અને પોલીસ ખોટું કરી જ રહી હતી પણ કેટલા હદે ખોટું કરી શકે છે એ બાબત સામે આવી. પોલીસે એકાએક 15મી તારીખે જ્યારે રિમાન્ડનો સમય પૂરો થાય છે તે દિવસે નામદાર કોર્ટમાં અરજી આપે છે કે આશીષ જોશી કે જેની સામે ભૂતકાળમાં 4 ગુના નોંધાયેલા હતા તેમને BNSની કલમ 111(3) મુજબ ગુનો કર્યો છે એવો એક રિપોર્ટ નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો. હવે BNSની કલમ 111 જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ છે એ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ 2 વ્યક્તિઓ છેલ્લા 10 વર્ષમાં સાથે મળીને જો ગુનો કરતા હોય તો BNSની કલમ 111 લાગે એની સામે. હાલના કેસમાં જ્યારે BNSની કલમ 111 આશીષ જોશી પર લગાડવામાં આવી તો ભૂતકાળના જે 4 ગુનાઓ દર્શાવવામાં આવેલા હતા કોઈ પણ ગુનામાં પ્રમોદ પાંડે નામનો કોઈ આરોપી નહોતો. એ પાછા જે એમાંથી બે ગુના હતા એ 2006 અને 2008ના ગુના એટલે 10 વર્ષ ઉપરાંતના ગુના હતા અને એ બાબતે રજૂઆત કર્યા બાદ નામદાર કોર્ટે જ્યારે રિપોર્ટ મંજૂર કર્યો ત્યારે સ્થગિત કરવામાં આવ્યો. એ રિપોર્ટ 15 દિવસ માટે અપીલમાં જવા માટે પડકારવા માટેનો સમય આપ્યો. પરંતુ ત્યાર પછી પારુલબેન અને અમારી સમગ્ર ટીમે આ મામલે એક જાતે જ તપાસ કરીને પુરાવા એકત્રિત કરવાનું એક અભિયાન ઉઠાવ્યું કે આ સમગ્ર મામલે પોલીસ જે ખોટું કરી રહી છે એના પુરાવા જે સામે આવ્યા એ આજરોજ તમારી સામે મૂકીએ છીએ. પોલીસે FIRમાં જે કલમો લગાડી હતી એ કલમો બાબતનો બહુ મહત્વની બાબત છે અને સાથે સાથે જે વાહનનો ઉપયોગ થયો, જે વાહન પોલીસે પોતાની FIRમાં
નંબર વગરની ગાડી બતાડીને આ એફઆઈઆર કરી હતી, જેમાં આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નથી, કશું જ નથી. આ મામલે જ્યારે સંખેડા પોલીસ સ્ટેશન પર પોતે આશીષભાઈ જ્યારે ત્યાં હતા ત્યારે ઘણા બધા વડોદરાથી ત્યાં ગયા અને આ જે ગાડી હતી એ ગાડી જે રીતે ત્યાં પડી હતી, આ એક જ ઓમની ગાડી જે મુદ્દામાલ ગાડી તરીકે પોલીસે આ કેસમાં કબજે બતાડી છે, એમાં ગાડીની આજુબાજુમાં બધી જગ્યાએ બીજી ગાડીઓ પડેલી છે, જે બિલકુલ જૂની ગાડીઓ અને પંચર ગાડીઓ પડેલી છે. એટલે એ ગાડીને ખરેખર જો અંદર મૂકવી હોય તો ક્રેન થકી આ વાનને અંદર પાર્ક કરાય. અને એમાં પણ જ્યારે કાચમાંથી ફોટોગ્રાફ પાડ્યા જોયું તો ગાડીની અંદર જ એક નંબર પ્લેટ દેખાઈ આવી છે કે જે ગાડીની અંદર જ હતી. અને એમાં જ એ ગાડીની જ્યારે નંબર પ્લેટ જોઈ તો એ નંબર પ્લેટ પરથી જ ક્લિયર થઈ ગયું કે ભાઈ જ્યારે ગાડીની અંદર નંબર પ્લેટ છે તો પંચનામું જ્યારે થયું હોય ખરેખર આ ગાડીનું, તો પંચનામામાં ગાડીનો નંબર છે એવું બી દેખાય અને ગાડીના નંબર પ્લેટ સાથેની વિગતોનો ઉલ્લેખ પંચનામામાં કરવો પડે. પરંતુ આ એક એવી ગાડી રહી કે જેમાં પંચનામામાં પોલીસે સીટના નીચેથી ચેસીસ નંબર જોઈને ચેસીસ નંબરનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો, પણ ગાડીના અંદર જે નંબર પ્લેટ હતી એ નંબર પ્લેટ પોલીસે કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં કર્યો. જે નંબર પ્લેટ અમારા ધ્યાનમાં આવી એ નંબર પ્લેટનો ફોટોગ્રાફ બી જે છે એ બી અમે લઈ રાખ્યો કે જેથી કરીને હવે અમને ખાતરી છે કે પોલીસ આ નંબર પ્લેટનો નાશ કરી શકે છે. આ નંબર પ્લેટ એ જ નંબર પ્લેટ છે જે અમે આરટીઓમાંથી ટેલી કરી કે જે ચેસીસ નંબરનો ઉલ્લેખ એફઆઈઆરની અંદર કરેલો છે એ જ ચેસીસ નંબર વાળો આ નંબર પ્લેટ ગાડીની અંદર જ હતી. તો જ્યારે આ નંબર પ્લેટ જ ગાડીની અંદર હતી તો નંબર પ્લેટ છુપાવવાનું પાછળનું કારણ શું, જે અમારું સ્પષ્ટ માનવું છે કે આ નંબર છુપાવવા પાછળનું કારણ એક જ હોઈ શકે કે જો નંબર સાથેની જો વિગતો પોલીસ જાહેર કરી દે તો કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરામાં ફાસ્ટેગથી ટોલ નાકા પર કે આજુબાજુના જગ્યાએથી કોઈ પણ જગ્યાએથી આ ગાડી જો પસાર થઈ હોય તો નંબર પ્લેટથી ઇઝીલી આ ગાડી ટ્રેસ થઈ શકતી હતી. અને એટલા માટે જ પોલીસે નંબર પ્લેટ કાઢી નાખી, એ નંબર પ્લેટ પણ અંદર જ રહેવા દીધી અને અંદર ભૂલી ગયા કે આ નંબર પ્લેટ ખરેખર અંદર રાખીને કોઈને પણ આ નંબર પ્લેટ દેખાઈ શકે છે. અને એ નંબર પ્લેટ જ્યારે અમને લોકોને જ દેખાય છે ત્યારે એનો ફોટો બી સંગ્રહ કરીને રાખ્યો. હવે આનાથી વિશેષ જે સૌથી મહત્વની બીજી એક બાબત છે એ છે આ એફઆઈઆર જે થઈ છે એ 24 તારીખના રોજ 24/4/2026ના રોજ જે આશીષ જોશી સામે ફરિયાદ નોંધાઈ, જેમાં એકમાત્ર આશીષ જોશીનું નામ લેવા પાછળનું કારણ આવે છે કે પ્રમોદ પાંડેએ જણાવ્યું. એટલે હવે આ પ્રમોદ પાંડે ખરેખર કોણ છે? આ પ્રમોદ પાંડેની સામે શું ભૂતકાળમાં કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ, એ બાબતની જ્યારે તપાસ કરવામાં આવી તો એમાં પણ એક ઘટસ્ફોટ એવો થાય કે ડભોઈનો રહેવાસી આ બુટલેગર જે હિસ્ટ્રી શીટર છે, જેની સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં જ તારીખ 11/9/25ના રોજ એફઆઈઆર નોંધાયેલી છે. અને આ એફઆઈઆરમાં બીએનએસની કલમ 111(3) કે જે 24 તારીખે જે ફરિયાદ નોંધાઈ છે સંખેડામાં, એમાં આ કલમ લગાડવામાં આવતી નથી. પરંતુ 11મી સપ્ટેમ્બરના રોજ જ્યારે એફઆઈઆર નોંધાઈ છે એમાં પણ પ્રમોદ પાંડેની સાથે સાથે બીજા 2 આરોપીઓ છે, જેમાં દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર એ બંને વ્યક્તિઓ આરોપી તરીકે છે. જ્યારે આશીષ જોશી સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે એમાં આજે પણ દારૂ મોકલનાર વ્યક્તિ જે છે એ જાહેર થતો નથી. આજે પ્રમોદ પાંડેનું ઇન્ટરોગેશન રિમાન્ડ પૂરા થઈ ગયા છે, આશીષ જોશીની પૂછપરછ પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ દારૂ પ્રમોદ પાંડે કઈ જગ્યાએથી ઉઠાયો, 25 પેટી દારૂ, 299 બોટલો, જેમાંથી એક બોટલ ફૂટી ગયેલી હતી, એ ક્યાંથી એમને ઉઠાઈ છે એ પોલીસ તપાસમાં હજુ સુધી અકબંધ છે, ખુલ્યું નથી. પરંતુ જે ગુનાની બાબત કહીએ
એ બને છે જે ગંભીરતા જેનાથી વધી જાય છે. 11/9/25 રોજ જે વ્યક્તિએ ફરિયાદ નોંધાઈ છે એ વ્યક્તિનું નામ છે રાહુલસિંહ ઘનશ્યામસિંહ. રાહુલસિંહ ઘનશ્યામસિંહ નામની વ્યક્તિ ફરિયાદ નોંધાવે છે અને એ જ વ્યક્તિ 24 તારીખે પણ જે આશીષ જોશીવાળી ફરિયાદ છે એના પણ ફરિયાદી એ જ કોન્સ્ટેબલ છે. એટલે સરકાર તરફે બંને ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ એક જ વ્યક્તિ. એટલે આ ફરિયાદી હવે એવું નથી કહી શકતો કે મને એવું નહોતું ખબર કે પ્રમોદ પાંડેની સામે 11/9/25 રોજ અમારા સંખેડા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાયેલી છે. ગુનાહિત ભૂતકાળવાળી વ્યક્તિ ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે કલમની એમને વાત કરી તો જે આરોપી સામે 11/9/25 રોજ તમે એફઆઈઆર નોંધાવો છો એની સામે તમે તપાસ કરો છો, એની ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ થઈ ગઈ છે અને સેશન્સ કેસ નંબર 2/26 થી બોડેલી સેશન્સ કોર્ટમાં એનો સેશન્સ કેસ નંબર બી પડી ગયો છે ને કેસ પેન્ડિંગ છે. તે દિવસે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં આ આરોપીની ધરપકડ થઈ ત્યારે 9 ઓક્ટોબર 2025 રોજ સેશન્સ કોર્ટમાંથી પ્રમોદ પાંડેને જામીન મળેલા. જ્યારે હાલના કેસમાં આ બીએનએસની કલમ ન લગાડીને, જે બીએનએસની 111ની કલમ બીજી ફરિયાદમાં પોલીસ લગાડતી નથી અને જેના કારણે પ્રમોદ પાંડેને નામદાર કોર્ટમાંથી 25 તારીખના રોજ મેજિસ્ટ્રેટ સાહેબ જ જામીન ઉપર મુક્ત કરે છે. અને એમાં પણ એક ખૂબ જ મહત્વની બાબત જે સામે આવી રહી છે, નામદાર કોર્ટમાં 25 તારીખના રોજ જ્યારે જામીન અરજીની સુનાવણી થાય છે ત્યારે નામદાર કોર્ટ સમક્ષ જે રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો એ રેકોર્ડમાં નામદાર કોર્ટના હુકમની એક લાઈન વાંચીશ. નામદાર કોર્ટે ઓર્ડરમાં લખ્યું છે કે આરોપી પક્ષની રજૂઆત તથા રેકોર્ડ કેસની હકીકતોને ધ્યાનમાં લેતા હાલના આરોપી પોતાના ઘરે પ્રસંગ હોય તે માટે મંગાવેલો હતો. એટલે જે દારૂનો આક્ષેપ આશીષ જોશીની સામે કરેલો એ પોલીસ પેપર્સ જે 25 તારીખના રોજ નામદાર કોર્ટે જોયા એમાં પ્રમોદ પાંડેએ પોતાના ઘરે દારૂ મંગાવેલો હતો એવો આક્ષેપ અને જામીન અરજીમાં પ્રમોદ પાંડે સ્પષ્ટ લખ્યું છે કે હું નિર્દોષ છું અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવેલો છે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે અટક કરનાર અધિકારી આ કેસની અંદર જે પ્રમોદ પાંડેને અટક કરનાર જે અધિકારી હતા એ હતા JU ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, જે સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે. હવે આ જ અધિકારી જ્યારે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરે છે પ્રમોદ પાંડેનો, એ રિપોર્ટમાં પણ કોઈ પણ જગ્યાએ કલમ 111(3) નો ઉલ્લેખ નથી કરતા. રેડિંગ પાર્ટી જે 24 તારીખે જે ફરિયાદ નોંધાઈ છે એના રેડિંગ પાર્ટીના મેઇન અધિકારી તરીકે JU ગોહિલનું નામ છે. અને એટલે જ જ્યારે આ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કર્યા છે. હવે પુરાવા એકત્રિત કર્યા પછી અમે કુલ 5 આરોપીઓ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર JU ગોહિલ, ફરિયાદ કરનાર બંને ફરિયાદ કરનાર રાહુલસિંહ ઘનશ્યામસિંહ, પછી રેડિંગ પાર્ટીમાં બંને રેડમાં એક નામ જે કોમન આવ્યું છે ASI રાયસિંગ જયસિંગ, જે અગાઉની રેડમાં બી દેખાય છે, હાલની રેડમાં બી દેખાય છે. પછી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જેમનું ફરિયાદમાં જ નામ છે એ છે વિજયકુમાર દીપસિંહ બારિયા. અને આ બંને ફરિયાદોમાં એક ખૂબ જ મહત્વનું નામ જે આવી રહ્યું છે કે જે PSO કહી શકીએ, પોલીસ સ્ટેશન ઓફિસર, કે જે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરે અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને ગુનો રજીસ્ટર કરે. આ બંને ફરિયાદમાં જ જણાવેલું નામ કે બંને ફરિયાદો જેમાં ગુનો રજીસ્ટર કરનાર PSO કોણ હતા, તો આ બંનેમાં એક જ નામ આવી રહ્યા છે, જે નામ છે PSO તરીકે બાબુભાઈ ગોરધનભાઈ પરમાર. એટલે સંખેડા પોલીસ સ્ટેશનના કુલ 5 પોલીસ કર્મચારીઓ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર JU ગોહિલ, રાહુલસિંહ ઘનશ્યામસિંહ, રાયસિંગ જયસિંહ, વિજયકુમાર દીપસિંહ બારિયા, બાબુભાઈ ગોરધનભાઈ પરમાર, આ તમામ સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ
મુખ્ય આરોપી પ્રમોદ પાંડેને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ઈરાદાપૂર્વક ફરિયાદમાં ઓછી કલમ લગાડી છે અને ઓછી કલમ લગાડીને આરોપીને આડકતરી રીતે મદદ કરવા, સહેલાઈથી આરોપીને જામીન મળી જાય, પ્રમોદ પાંડે તરત જામીન ઉપર મુક્ત થઈ જાય, અગાઉ જે રીતે એ જેલમાં રહ્યો એવી રીતે એને જેલવાસ ન ભોગવવો પડે, એ જ બદ ઇરાદાથી કલમ 111 BNSSની બીજી ફરિયાદમાં ન લગાડી અને તેમ કરીને આ આરોપીઓએ નામદાર કોર્ટમાં પણ જે રિપોર્ટ રજૂ કર્યા એમાં પણ એમને કલમ 111(3) અગાઉ આ આરોપી સામે દાખલ થયેલી છે એ તમામ બાબતો જે છે એ ગંભીર બાબતો છે, જે જામીન અરજીની સુનાવણી વખતે પણ પ્રમોદ પાંડેને જામીન ન મળે તે વખતે પણ સાચી રજૂઆતો ન કરી, ખોટી રજૂઆતો કરી અને એટલે આ તમામ આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 256 અને 257 અને ગુનાહિત ષડયંત્રની કલમ 61 મુજબનો સ્પષ્ટ ગુનો કરેલ છે એ પ્રસ્થાપિત થાય છે આ તમામ દસ્તાવેજો ધ્યાને લેતા. અને તેથી આ સમગ્ર મામલે પોલીસ મહાનિદેશક શ્રી, વડોદરા રેન્જ આઈજી સાહેબને, માનનીય ગૃહમંત્રી સાહેબને, માનવ અધિકાર પંચ અને વડોદરા લોકલ પોલીસ સ્ટેશનમાં આ તમામે તમામ જગ્યાએ માજી મ્યુનિસિપલ કાઉન્સિલર પારુલબેન પટેલ મારફતે એક વિગતવારની લેખિત ફરિયાદ ઓનલાઈન તેમજ પોસ્ટ દ્વારા અને રૂબરૂમાં અમે આજરોજ આપી રહ્યા છે. આ સમગ્ર મામલે જે પ્રકારે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરી છે એમાં આ સરકાર તરફે થયેલી બંને ફરિયાદોમાં બદ ઇરાદાપૂર્વક જ આખું આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. ફરિયાદમાં બહુ સ્પષ્ટ માંગણી છે કે તમામ આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડ, મોબાઈલ ટાવર લોકેશન અને સાથે સાથે સંખેડા પોલીસ સ્ટેશનના 23, 24 અને 25 તારીખના જો સીસીટીવી ફૂટેજો જો ચકાસવામાં આવશે તો બધી બાબત સ્પષ્ટ થઈ જશે કે સમગ્ર કેસનું જે મથાળું છે, જે પંચનામું છે એ આખું ખોટી રીતે ઊભું કરવામાં આવેલું છે, આખી ફરિયાદ ખોટી રીતે ઊભી કરવામાં આવેલી છે. હાલની જે ફરિયાદ છે એ ફક્ત કલમો ઓછી લગાડીને આરોપીને બચાવવા માટેની જે ગુનાહિત કૃત્ય પોલીસે કરેલું છે, અમે હાલ એ બાબતની ફરિયાદ આપી છે. આશા રાખીએ છીએ અને ફરિયાદમાં ઉલ્લેખ બી કર્યો છે કે જે રીતે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળી વાત વારંવાર રાજ્ય સરકાર તરફથી બધાના માટે આવે છે, તો કાયદામાં રહેવાની સૌથી પ્રથમ જે મર્યાદાની વાત છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે છે. જે બધાને કાયદાના પાઠ શીખવાડવાની વાત કરતા હોય તો સૌ પ્રથમ વખત પોલીસે પોતે એ કાયદો જોવો પડે. આ કેસની અંદર પ્રમોદ પાંડેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામું થવું જોઈતું હતું. કઈ જગ્યાએથી પ્રમોદ પાંડે માલ ઉઠાવ્યો છે એની વિગતો પોલીસે મેળવવી જોઈતી હતી, પરંતુ કારણ કે આખો કેસ આ ખોટો ઊભો કરેલો છે એટલે ફરિયાદથી લઈને આજ દિન સુધી મહત્વની બાબતો સામે આવી નથી રહી. અને એટલે જ હાલ આ તપાસની માંગણી છે નામદાર હાઈકોર્ટમાં આશીષભાઈ જોશીની અમે ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી દીધેલી છે 4/5/2026ના રોજ. અને એ ક્વોશિંગ પિટિશનની આવનાર દિવસોમાં જ્યારે હિયરિંગ આવશે ત્યારે નાર્કો ટેસ્ટની સાથે સાથે ખોટા કેસ કરવાવાળા તમામ પોલીસ અધિકારીઓ સામે જે પ્રકારે આશીષભાઈ જોશીને આ ખોટા કેસમાં ફસાવેલા છે તેની માટે પણ આગળની કાર્યવાહી આશીષભાઈ જોશી તરફથી કરવામાં આવશે. આપણે કહ્યું કે આ 5 પોલીસ જે કર્મીઓ છે તે સંડોવાયેલા છે, તેમના દ્વારા કંઈક કાવતરું રચવામાં આવ્યું છે. કોના કહેવા પર આ કાવતરું રચાયું? અમારી બહુ સ્પષ્ટ વાત છે, આશીષભાઈ જોશીને હરાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિ શાસક પક્ષ દ્વારા અપનાવવામાં આવેલી હતી. આશીષભાઈ જોશીએ અત્યાર સુધી જેટલી વખત પણ એમને લેખિતમાં મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જે રજૂઆતો કરી છે એમને એક જ વાત કીધી છે કે એમના અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાના વચ્ચે રાજકીય અદાવતો ચાલી રહી છે છેલ્લા 3 વર્ષથી. અગાઉ એ બંને જણા સાથે જ હતા. અગાઉનું જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ પણ બંને સાથે જ મહેનત કરી હતી અને સાથે આશીષભાઈ રહ્યા હતા, પરંતુ ત્યારબાદ એ બંનેની વચ્ચે જે કોઈ કારણોસર મતભેદ થયા છે એમાં એ મતભેદના કારણે, એ વિવાદના કારણે આશીષભાઈ જોશીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને એટલે આ કેસની અંદર જ્યારે જોઈએ છે કે ડભોઈના જ ધારાસભ્ય સાથેના વિવાદની વાત છે અને ડભોઈનો જ બુટલેગર નીકળે છે, તો જ્યારે
સ્વાભાવિકપણે વડોદરાના કોઈ પણ કોર્પોરેટર એ ડભોઈના કોઈ બુટલેગરનો સંપર્ક કરે એ કદાપી માની શકાય નહીં. અને એમાં પણ એક બહુ મહત્વની બાબત એ છે કે 17/4/2026 પાનીગેટ પોલીસ સ્ટેશન દ્વારા આશીષભાઈ જોશી અને એમના પરિવારને સતત પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું હતું. એક પોલીસ કોન્સ્ટેબલ સતત એમની જોડે ને જોડે રહેતા હતા અને એટલે જ આશીષભાઈ જોશી કોઈ પાનીગેટ પોલીસ સ્ટેશનની જ્યારે સતત નિગરાણીમાં હોય, પાનીગેટ પોલીસના કર્મચારી સતત એમની જોડે હોય, તો આવી રીતે કોઈ દારૂ મંગાવો કે દારૂનો સપ્લાય કરવો એ વસ્તુ અશક્ય હતી. આ ખરેખર સમગ્ર મામલે અમે અગાઉ બી માંગણી કરી છે કે જો આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, ખાસ કરીને જે પંચોના નામો લખવામાં આવેલા છે, આ 2 પંચોનો પણ જો એમને ઇન્ટરોગેટ કરવામાં આવે તો અમને બહુ ખાતરીપૂર્વક અમે કહી શકીએ છીએ કે આ સમગ્ર મામલે પંચનામાથી લઈને તમામ દસ્તાવેજો ખોટા ઊભા કરેલા છે. બાકી પોલીસે નંબર પ્લેટ છુપાવવાની કોઈ જરૂર ન હતી. એમને જે રીતે નંબર પ્લેટ છુપાઈને ખોટું પંચનામું ઊભું કરેલું છે એ જ સાબિત કરે છે કે પોલીસે શરૂઆતથી જ આ કેસની અંદર આ પ્લાન્ટેશનનો કેસ છે. મુદ્દામાલ ખરેખર 299 બોટલ જો આવી છે, 25 પેટીઓ જો આવી છે, તો એની વ્યવસ્થા કરનાર પોલીસ ખાતાના કયા વ્યક્તિઓ છે, કોના દોરી સંચારથી આ વ્યવસ્થા થઈ છે, એ આ જે આરોપીઓ છે, જો આ લોકોનું જ ઇન્ટરોગેશન ભવિષ્યમાં થશે તો એનાથી સ્પષ્ટ થઈ જશે.